બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે હાંસોદ તાલુકા માયાવંશી સમાજના ગામે ગામથી આન બાન અને શાન સહિત બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી હતી. અત્રેથી જણાવવામાં આવ્યું હતું કે સૌ ભાઈ બહેનો સંવિધાનનું વાંચન કરે અને દરેક ભાઈ બહેનો શિક્ષણ પ્રત્યે વધુ રસ કેળવીને પોતાના સોપાનો સિદ્ધ કરે એવી શુભેચ્છા. આજ રોજ સિમ્બોલ ઓફ નોલેજ બોધિસત્વ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર 135મી જન્મજયંતિ નિમિત્તે હાંસોદ છાત્રાલય મુકામે જન્મજયંતિનો કાર્યક્રમ હાંસોદ માયાવંશી યુવા મંચ દ્વારા રાખવામાં આવેલ. આ કાર્યક્રમના ખૂબ જ મોટી સંખ્યામાં બાબા સાહેબના અનુયાયી ઉપસ્થિત રહીને બાબા સાહેબના જન્મજયંતિની ઉજવણી કરેલ છે. એમાં ખૂબ જ ઉત્સાહભેર લોકો ઉપસ્થિત રહેલ અને આ યુવા ટીમ જે જનજાગૃતિનો કાર્યક્રમ કરી રહી છે એ બદલ આ યુવા ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. જય ભીમ, નમો બુદ્ધાય. આજરોજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હાંસોદ છાત્રાલય ખાતે હાંસોદ તાલુકાના માયાવંશી સમાજ તથા અન્ય સમાજના આગેવાનોના નેજા હેઠળ જન્મજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બામશેપમાંથી પરેશભાઈ મહેતા સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહી બાબા સાહેબ વિશે ઘણી જાણ સમાજને કરી કાર્યક્રમ સારી રીતે અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયો. અસ્તુ. જય ભીમ, જય ભારત.